કેમ છો બાળકો? મારું નામ છે પટેલ હિરલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. આગળ આપણે ગણિત વિષયમાં ચેપ્ટર 9ને પુનરાવર્તનના રૂપે જોઈ ગયા હતા. હવે આપણે ચેપ્ટર 10 અમારા અંકો ઉમેરો ને પુનરાવર્તન સ્વરૂપે જોઈશું. જેમાં સૌથી પહેલાં છે સરવાળા કરો. આપણે સરવાળાના દાખલા શીખ્યા હતા. જેમાં સરવાળાના દાખલામાં આપણે પહેલા ધોરણમાં તમે 1 અંકવાળા 2 અંકવાળા સરવાળાના દાખલા શીખી ગયા હતા. હવે આપણે 3 સંખ્યા લઈને સરવાળાના દાખલા શીખ્યા છે. તો તેમાં સૌથી પહેલાં 1 2 + 4 + 6 તેને સરવાળાના રીતે ગણતરી કરવાની છે. તો આપણે શું કરવાનું છે? તમારા હાથનો ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલાં 2 તો ટેરવાની ગણતરી કરવાનો. અહીંથી 1 2 3 અને 4 જેટલા કાપા છે એ પ્રમાણે તમારે ગણતરી કરવાની. અહીં 1 2 3 અને અહીં ઉપર ટચરી પર 4 એવી રીતે દરેક આંગળીમાં 4 4ની સંખ્યાની ગણતરી કરવાની છે. ચાલો, સૌથી પહેલાં છે 2 અંક તો 2 આપણે લઈ લઈએ. 1 અને 2 અહીં 2 આવ્યા. પછી છે 4 અંક તો અહીં 2 આવી ગયા. તો 1 2 3 4 અહીં 4 આવ્યા. પછી છે 6 અંક 6 અંકની ગણતરી કરીએ. 1 2 3 4 5 6 થઈ ગયા 6 2 4 અને 6 આ 2 4 અને 6 આટલા. હવે આ જેટલી પણ આંગળી આવી છે એની ગણતરી કરવાની. ચલો અહીંથી ગણતરી કરીએ. કુલ સંખ્યા કેટલી થશે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 કેટલી સંખ્યા થઈ? 12. તો આવી ગયા જવાબ 12. આંગળીના ટેરવા વડે આપણે ગણતરી કરી તો જવાબ 12 આવી ગયા. હવે તમે એનો જો ખ્યાલ નહીં આવે તો તમે લીટી દોરીને પણ એની ગણતરી કરી શકો. અહીં 2 સંખ્યા છે તો 2 લીટી. 4 સંખ્યા છે 1 2 3 4 લીટી. 6 સંખ્યા છે તો 1 2 3 4 5 અને 6 લીટી. ચલો હવે આ લીટીની ગણતરી કરીએ. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 થઈ ગયા 12 સંખ્યા આવી ગઈ. આ રીતે તમારે આંગળીના ટેરવા વડે એનો સરવાળો કરવાનો છે. બીજું છે 4 + 5 + 6 તો ચાલો હાથની આંગળીમાં ગણીએ. સૌથી પહેલાં છે 4 અંક તો 1 2 3 અને 4 આવી ગયા એક આંગળીમાં 4. પછી છે 5 અંક તો 1 2 3 4 5 5 અંક આવી ગયા. પછી છે 6 અંક તો 1 2 3 4 5 અને 6 અહીં આવી ગયા 4 5 અને 6 અંક આવી ગયા. ચાલો હવે એની ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કેટલા થયા? 15. 4 + 6 5 + 6 = 15 જવાબ મળશે. તો આ 15 જવાબ મળી ગયા. એવી રીતે 2 + 6 + 3 તો ચાલો ડાયરેક્ટ એની ગણતરી કરીએ. 2 માં 6 ઉમેરીએ તો કેટલા થશે? આ 6 છે તો 2 આપણે 6માં 2 ઉમેરો અથવા 2માં 6 ઉમેરો તો કેટલા થાય? 7 અને 8. હવે 8 થયા. 8માં 3 ઉમેરવાના તો 9 10 અને 11 તો મળી ગયા 11 જવાબ. આ રીતે બીજા ઉદાહરણ છે 9 + 3 + 4 તો કેટલા જવાબ છે? 16. આ રીતે તમારે આપણે જે ગણિતની નોટબુકમાં તમારે જે દાખલા ગણાયા છે 5 6 7 8 9 10 11 આ જે દાખલા છે એની તૈયારી કરવાની છે. 3 સંખ્યાનો સરવાળો તમારે કરતા શીખવાનો છે. આપણે આડી રીતે સરવાળો જોઈએ. હવે ઊભી રીતેનો સરવાળો જોઈએ કે અહીં તમે જોઈ શકો 5 + 4 + 2 તો અહીં તમે 5 લીટી દોરેલી જોઈ શકો. અહીં 4 લીટી દોરેલી જોઈ શકો અને 2 લીટી દોરેલી જોઈ શકો. તો કેટલા થાય? તો 5 6 7 8 9 10 અને 11 11 જવાબ મળશે. આપણે આંગળી દ્વારા એની ગણતરી કરીએ. સૌથી પહેલાં 5 સંખ્યા છે તો 1 2 3 4 5 પછી છે 4 સંખ્યા તો 1 2 3 4 પછી છે 2 સંખ્યા 1 અને 2. હવે કુલ સરવાળો કેટલા થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 મળી ગયા 11 જવાબ. હવે 7 + 2 + 8 ચાલો આ 3 સંખ્યાનો સરવાળો કેટલો થશે? તો આપણે સૌથી પહેલાં આંગળીઓ દ્વારા એની ગણતરી કરીશું. તો સૌથી પહેલાં 7 સંખ્યા છે તો 7 સંખ્યાને આપણે આંગળીઓ વડે ગણતરી કરીએ કે 1 2 3 4
5, 6 અને 7. અહીં 7 આવ્યા. પછી કેટલી સંખ્યા છે? 2. 1, 2. અહીં 7 આવ્યા તો 1 અને 2. હવે કેટલી સંખ્યા છે? તો 8. ચલો 1, 2, 3, 4, 5, 6, 7 અને 1 અહીં 8. ચલો હવે આટલી જે સંખ્યા થઈ આ બધી આંગળી અને અંગૂઠા પાસેની જે સંખ્યા થઈ એનો કુલ સરવાળો કરીએ તો અહીંથી ગણતરી કરવાની. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. કેટલા થયા? 17. મળી ગયા 17 જવાબ. તો આ રીતે તમારે ગણતરી કરવાની. હવે ત્રીજો દાખલો જોઈશું. આપણે એની લીટીઓ દ્વારા ગણતરી કરીએ. 9 + 3 + 1. ચાલો 9 છે તો 9 લીટી દોરીશું. અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ચલો અહીં કેટલી સંખ્યા છે? 3. તો 1, 2 અને 3. અહીં કેટલી સંખ્યા છે? 1. તો 1 લીટી દોરીશું. ચલો હવે એનો સરવાળો કરીએ. આ 9 સંખ્યા છે તો આપણે અહીં 9 લીટી દોરી. 9 પછી 3 સંખ્યા માટે 3 લીટી તો 9, 10, 11, 12, 13. મળી ગયા આપણને જવાબ. કેટલા સંખ્યા જવાબ મળ્યા? 13 જવાબ આપણને મળી ગયા. આવી રીતે 7 + 4 + 7 તો એનો જવાબ આવશે 18. આ રીતે 5, 6 અને બીજા બધા જે દાખલા છે તે તમારે 3 સંખ્યાના દાખલાના ગણતરી આંગળીઓ અને લીટીઓ દ્વારા ગણતરી કરવાની છે. હવે છે જોડકા જોડો. અહીં દાખલા આપવામાં આવ્યા છે અને તેનો સાચો જવાબ અને તેને સરવાળાની રીતે લખવામાં આવ્યા છે. સૌથી પહેલાં છે 6 + 2 + 4. તો તમારે લીટી દોરીને પણ એની ગણતરી કરી શકો અને આંગળીના ટેરવા દ્વારા પણ એની ગણતરી કરી શકો. ચાલો 6 માં 2 ઉમેરશું તો કેટલા થશે? 6, 7, 8. 8 થયા. હવે 8 માં 4 ઉમેરીએ તો 9, 10, 11, 12. કેટલા થયા? 6 ને 2 8, 8 ને 4 કેટલા થાય? 12. તો અહીં 12 સંખ્યા સાથે એને જોડી દેવાનો. એનો જે કુલ સરવાળો છે એને 12 સંખ્યા સાથે જોડવાનો. હવે એને દશક અને એકમની રીતે કેવી રીતે લખાશે? તો અહીં તમે જોઈ શકો 10 + 2. 10 ને 2 12. 10 + 2 બરાબર 12 જવાબ મળી જાય. 9 + 1 + 9 તો તેનો કેટલો જવાબ મળશે? 19. 19 તો એને કેવી રીતે લખવામાં આવશે દશકની રીતે? તો અહીં એકમનો અંક 9 છે અને દશકનો અંક 1 છે. તો દશક માટે 10, દશકનો અંક 1 એટલે 1 ને 0, 10 + 9. આવી રીતે 7, 6, 3. 7 + 6 + 3 તો તેનો જવાબ છે 16. 16 તો 16 કેવી રીતે લખાશે? અહીં 12 + 4 તો 16 થાય. અથવા તો તમે બીજી રીતે પણ લખી શકો. અહીં 10 + 6 બરાબર 16. આ રીતે પણ એને લખી શકો છો કે 10 + 1 દશક અને 6 એકમ. આ રીતે પણ એનો સરવાળો કરી શકો છો. 8 + 7 + 2 તો એનો જવાબ આવશે 17. તો તેને સરવાળાના રૂપે લખીએ તો 14 + 7 પણ 3 પણ 17 થાય અને 10 + 7 પણ 17 થશે. આ રીતે તમારે જોડકા જોડવાના છે. હવે છે જે બે સંખ્યાઓનો સરવાળો ખાનામાં દર્શાવેલ છે તે બે સંખ્યાઓને તીરની દિશાથી જોડો. અહીં તમે જોઈ શકો ખાનામાં 17 અંક લખેલો છે. અહીં બીજા નંબર પર 20 અંક લખેલા છે. તો 17 જવાબ કેવી રીતે મળશે? તો આ 16 છે. 16માં 1 ઉમેરીએ તો 17 થાય. તો એને 1 સાથે જોડી દેવાનું. 4 છે. 4માં કેટલા ઉમેરીશું તો 17 થશે? તો અહીં તમે જોઈ શકો 4માં આપણે 13 ઉમેરશું તો તેનો જવાબ 17 મળશે. 6 છે તો 6માં 8 ઉમેરશું તો 17 જવાબ થશે. એવી રીતે અહીં ઉદાહરણ જોઈએ. અહીં 16 છે તો 16માં કેટલા ઉમેરવા પડશે તો 17 થશે. તો 16માં આપણે 4 ઉમેરશું તો 16માં કેટલા ઉમેરશે તો 20 થશે. તો 16માં આપણે 4 ઉમેરશું તો 20 જવાબ મળશે. અહીં 5 અંક છે. 5માં કેટલા ઉમેરશું તો 20 આવશે. તો 5માં આપણે 15 અંક ઉમેરશું તો 20 જવાબ મળશે. આ રીતે ઉપર ખાનામાં જે સંખ્યા દર્શાવેલી હોય તે સંખ્યાને ઉપયોગ કરીને તમારે સરવાળાનો એટલે કે એની ગણતરી કરવાની છે કે એનો જવાબ 20 કે 17 આવી શકે. હવે છે સરવાળો કરો. અહીં તમે 2 અંકનો સરવાળો જોઈ શકો છો. એક નંબર પર છે 12 + ખાલી જગ્યા બરાબર 20. અહીં તમને જવાબ આપી જ દીધેલા છે.
તમારે 12માં કેટલા ઉમેરવાથી 20 જવાબ મળશે તે તમારે શોધવાનું છે. અહીં તમે એક ઉદાહરણ કે આ 12 છે, આપણે એક અહીં બાજુમાં ઉદાહરણ લઈ લઈએ. અહીં 10 વત્તા ખાલી જગ્યા બરાબર 18. ચાલો 18 લીધા. ચાલો હવે 10માં કેટલા ઉમેરશું તો 18 જવાબ મળશે. તો આ 10 છે ને એ 10 આવી ગયો. એકમ નંગ કેટલો છે? 8. તો અહીં 8 લખી દેવાનું. 10 વત્તા 8 બરાબર 18 જવાબ મળશે. આવી રીતે તમારે ખાલી જગ્યામાં યોગ્ય અંક લખવાનો છે. 7 વત્તા ખાલી જગ્યા બરાબર 25. તો 25માં કેટલા ઉમેરીએ તો આપણને 7માં કેટલા ઉમેરીએ તો આપણને 25 જવાબ મળે. તો તે તમારે ખાલી જગ્યામાં લખવાનું છે. એવી રીતે જો પહેલાં ખાલી જગ્યા વત્તા 18 વત્તા 26. તો અહીં 18 અને 26 આપી જ દીધેલા છે જવાબ તમને. તો 18 સંખ્યા છે એમાં કેટલા ઉમેરવાથી 26 જવાબ મળે તો તે પ્રમાણે તમારે લખવાનું. એટલે ખાલી જગ્યામાં કેટલી સંખ્યા ઉમેરવાથી આપણને જવાબ મળી શકે એ તમારે લખવાનું. હવે છે નીચે આપેલ સિક્કા અને નોટમાંથી માંગેલ વસ્તુઓની ચૂકવણી કરો. ચાલો આપણે એક બે વસ્તુની ચૂકવણી કરીએ. અહીં 22 અંક લખેલો છે, 22 રૂપિયા. ચાલો 22 રૂપિયાની ઢીંગલી. ચાલો 22 રૂપિયાની ઢીંગલી તમારે ખરીદવી છે તો ઉપરની કઈ કઈ નોટનો ઉપયોગ કરશો? તો અહીં આપણે 20, 21ની નોટ અને બીજા 2 રૂપિયાનો સિક્કો લીધો છે. આ જ જગ્યા પર જો તમે 22 રૂપિયાની ઢીંગલી ખરીદવાનો હોય તો 2 10ની નોટ પણ લઈ શકો. આ 10, 10માં 10 ઉમેરો તો 20 અને 1 રૂપિયાનો સિક્કો. આ રીતે પણ તમે નોટનો ઉપયોગ કરીને પૈસાની ચૂકવણી કરી શકો છો. એવી રીતે 70 રૂપિયાનો કંપાસ બોક્સ. તો તેના માટે 50 રૂપિયાની નોટ અને 20ની નોટ અહીં લેવામાં આવી છે. તમે 50ની નોટ પણ લઈ શકો, 10-10ની 2 નોટ લઈને પણ 20 ગણતરી કરી શકો, અથવા 20-20ની નોટ લેવો અને 10ની નોટ લેવો અને 50 બનાવી શકો. આ રીતે તમારે ટોટલ જવાબ 70 આવવું જોઈએ. હવે 15 રૂપિયાની પેન ખરીદવી છે તો તમે અહીં 10 રૂપિયાની નોટ અને 5 રૂપિયાનો સિક્કો લઈ શકો, અથવા તો 15 રૂપિયાની જો તમે પેન ખરીદવાનો હોય તો 5ના આપણે ઓછામાં ઓછા બે સિક્કાનો ઉપયોગ કરવાનો છે. તો તમે 5ના 2 સિક્કાનો ઉપયોગ કરી શકો અને 2-2ના 2 સિક્કાનો અને પછી 1 રૂપિયાનો 1 સિક્કાનો પણ ઉપયોગ કરી શકો. આ રીતે જેટલી સંખ્યા છે એટલે કે જેટલી વસ્તુઓની કિંમત છે તે કિંમતની ચૂકવણી કરવા માટે કેટલા પૈસા આપણે આ જે ઉપર જે પૈસા આપેલા છે એમાંથી કયા પૈસાનો ઉપયોગ કરીને ચૂકવણી કરશો તે તમારે અહીં કરવાનું છે. હવે ખાનામાં સાચી સંખ્યા લખો. અહીં કેટલીક સંખ્યા આપેલી છે? આ 20 સંખ્યા છે તો તમારે અહીં ખાલી જગ્યા વત્તા 8. કેટલી સંખ્યામાં 8 ઉમેરશો તો 20 આપણને જવાબ મળશે તે તમારે લખવાનું છે. પછી 5 વત્તા ખાલી જગ્યા. 5માં કેટલા ઉમેરીએ તો 20 જવાબ મળે. તે તમારે આ રીતના જવાબ ભરવાના છે. 5માં 15 ઉમેરો તો 20 થાય. 8માં 12 ઉમેરો તો 20 થાય. 7માં 13 ઉમેરો તો 20 જવાબ મળશે. એવી રીતે ખાલી જગ્યામાં તમારે સાચો અંક લખવાનો છે. હવે છે વ્યવહારુ દાખલા ગણો. 1 નંબર પર છે નયન પાસે 4 રૂપિયા. આ જે ચિહ્ન તમને દેખાય છે એ રૂપિયાનું ચિહ્ન છે. નયન પાસે કેટલા રૂપિયા છે? 4 રૂપિયા. નમન પાસે 6 રૂપિયા અને નરેન પાસે 9 રૂપિયા છે. 4, 6 અને 9 રૂપિયા છે. તો ત્રણેયના મળીને કુલ કેટલા રૂપિયા થાય? બાળકો તમારે જે જવાબ લખો છો એ જવાબને આ રીતના લખવાનું છે. ચાલો નયન પાસે કેટલા? તો 4 રૂપિયા. આપણે જોયા કે નયન પાસે કેટલા છે? 4 રૂપિયા. હવે નમન પાસે કેટલા છે? તો નમન પાસે કેટલા છે? 6 રૂપિયા. તો અહીં 6 રૂપિયા લખી દીધા. હવે નરેન પાસે કેટલા છે? તો નરેન પાસે 9 રૂપિયા. તો અહીં લખવાનું નરેન પાસે વત્તા 9 રૂપિયા. ચાલો 4 વત્તા 6 વત્તા 9 એનો સરવાળો કેટલો થાય? તો તમે લીટીઓ દ્વારા પણ એની ગણતરી કરી શકો અને આંગળીના ટેરવા દ્વારા પણ આપણે એની ગણતરી કરી છે. ચાલો લીટીઓ દ્વારા આપણે કરીએ. 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. અહીં 9 અંક છે. ચાલો કુલ સરવાળો કેટલો થાય? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. કુલ સરવાળો કેટલો થયા? તો 19. તો કુલ રૂપિયા. હવે આ ત્રણેય છે તો કુલ રૂપિયા આવું લખવાનું છે 19. પછી જ લખવાનું છે તો ત્રણેયના મળીને કુલ 19 રૂપિયા થાય. આ રીતેનો તમારો દાખલો જે વ્યવહારુ દાખલો છે
આ રીતે વ્યવસ્થિત લખાણમાં જ હોવું જોઈએ. જો તમે આ નહીં લખશો તો તમારા માર્ક્સ કટ થઈ શકે છે. માટે તમે આ રીતના જ દાખલો લખવાનો પ્રયત્ન કરવાનો છે. હવે ઉષા પાસે 8 મણકા છે, હર્ષિલ પાસે 5 મણકા અને કર્તવ્ય પાસે 3 મણકા છે. તો ત્રણેયના મળીને કુલ કેટલા મણકા થાય? ચલો આંગળી વડે કરીએ. ઉષા પાસે તો 8 મણકા, તો 8 1 2 3 4 5 6 7 8 8 આવી ગયા. હર્ષિલ પાસે કેટલા છે? 5, તો 1 2 3 4 5 અહીં અટકી ગયું. કર્તવ્ય પાસે કેટલા છે? 3, તો 1 2 3. ચાલો હવે કુલ કેટલા મણકા થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ચાલો આ ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો થયો? 16. તો ઉષા પાસે 8 મણકા, હર્ષિલ પાસે 5 મણકા, કર્તવ્ય પાસે 3 મણકા. આમ કુલ મળીને 16 મણકા થયા. તો ત્રણેયના મળીને કુલ કેટલા મણકા થયા? 16 મણકા થશે. ખ્યાલ આવી ગયો? આ રીતે તમારે દાખલા ગણવાના છે. બાળકો, આપણે ચેપ્ટર 10 અમારા અંકો ઉમેરો, જેમાં આપણે સરવાળાના દાખલા વિવિધ રીતે ગણતરી કરતા શીખ્યા. હું આશા રાખું છું તમને એમાં ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.